લેન્સકાર્ટ કંપની દ્વારા શરૂ કરવામાં આવેલી વિવાદિત એક અભિયાન અને તેને લઈને લેન્સકાર્ટ કંપની સામે ફક્ત વડોદરામાં જ નહીં પરંતુ દેશભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે। વડોદરા શહેરમાં પણ જે તમામ વેપારીઓ છે, ઓપ્ટિકલ એસોસિએશનના વેપારીઓ તેઓ એકત્રિત થયા, હાથમાં પ્લેકાર્ડ સાથે કંપનીનો વિરોધ કર્યો છે। હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હોય આ પ્રકારના આક્ષેપ ઓપ્ટિકલ મેમ્બર દ્વારા કરવામાં આવી રહ્યા છે। રાવપુરા ખાતે આ તમામ ઓપ્ટિકલ એસોસિએશનના વેપારીઓ, હિન્દુ મુસ્લિમ વેપારીઓ એકત્રિત થયા હતા અને કંપનીના વિરોધમાં પ્લેકાર્ડ સાથે તેમણે વિરોધ પ્રદર્શન કર્યું। આજે બિનસાંપ્રદાયિક દેશમાં કોઈ એક જ ધર્મના પ્રતિક અથવા તો એક જ ધર્મના ગ્રૂમિંગ પોલિસીના જે ડ્રેસ કે પહેરવેશને આ લોકોએ માન્ય કરેલું અને અન્ય ધર્મ બીજા એટલે કે હિન્દુ ધર્મ જે છે એના જે પ્રતિકો છે, ધાર્મિક પ્રતિકો, એના પર એ લોકોએ પ્રતિબંધ કરેલો। તો આ બિનસાંપ્રદાયિક દેશમાં આવી રીતે કોઈ પણ એક ધર્મના વિરુદ્ધ અને એક ધર્મના ફેવરમાં એટલા માટે ખાસ તો ના થવું જોઈએ કે અમે લોકો અમારા જનરેશનથી કે આગળના જનરેશનના ટાઈમથી બરોડાનું એક્ઝામ્પલ લઈએ તો અહીંયા 100 વર્ષથી હિન્દુ મુસ્લિમ ભાઈની રીતે એક્ઝામ્પલ કે હું હિન્દુ હોવા છતાં મારે ત્યાં મુસલમાનનો કોઈ સ્ટાફ હોય એ આજની તારીખમાં પણ 5 ટાઈમની નમાઝ માટે કેટલી પણ કસ્ટમરની મતલબ ઘરાકી ફૂલ હોય છતાં પણ અમે લોકો એને એપ્રૂવ કરીએ છીએ ને એને નમાઝ પઢવા માટે જવા દઈએ છીએ। અને અમારે ત્યાં જે છોકરો નવો આવ્યો હોય ઘરે નમાઝ ન પડતો હોય તો એ છોકરો એ નમાઝીને જોઈને મારે ત્યાંથી નમાઝ પઢવાની ચાલુ કરે છે। જ્યારે આવી દિશામાં અમે લોકો કામ કરી રહ્યા હોય ત્યારે હિન્દુ મુસ્લિમ વચ્ચેનું વૈમનસ્ય ફેલાય એ પ્રકારના નોટ ઓનલી લેન્સકાર્ટ પણ આ ઉપરાંત ઘણી બધી જે કોર્પોરેટ કંપની જે અમારા ધ્યાનમાં આવેલી છે એ અત્યારે હું દેવી પ્રસાદ, અતુલભાઈ, મુનીશભાઈ અને કમલેશભાઈ અમે અમારી ટીમ સાથે વડોદરા ઓપ્ટિકલ એસોસિએશનના કારોબારી સભ્યો પ્રતિનિધિત્વ રૂપે એક અમે વોર્ન કરવા આવ્યા છે। એ આગળનું જે અમે શું કરવાના અમારા આગળના કાર્યક્રમો અંગે નોટ ઓનલી ઇન બરોડા પરંતુ આ વસ્તુ અને નોટ ઓનલી ઓપ્ટિકલ દરેક ઇન્ડસ્ટ્રી અને દરેક કોર્પોરેટ જે પણ આવી ધાર્મિક વૈમનસ્ય ફેલાવશે એ લોકો માટે અમે જ્યાં પણ અમારી જરૂર પડશે અને જ્યાં પણ અમને જરૂર જણાશે ત્યાં આ પ્રમાણે એનો વિરોધ કરીશું અને આ અંગે કોઈ પણ ધાર્મિક લાગણી ના દુભાય એ માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને યોગ્ય અમે રજૂઆત કરીશું અને એ લોકોની જે પોલિસી છે ગ્રૂમિંગ પોલિસી એ આ પ્રકારની ના હોય એ માટે જ્યાં સુધી એ પરિપત્ર ના આવે ત્યાં સુધી અમારી આખરી લડત રહેશે। ભારતની અખંડતા અને અક્ષુણ્ણતા પર આ સીધો ને સારો પ્રહાર છે। આજે આપણે જોઈએ છે કે લેન્સકાર્ટના માલિક એવું કહેવે છે જાહેર મંચથી કે જે છોકરાઓએ કલેવા પહેર્યા અમે ઓડિટમાં એમના પોઈન્ટ્સ કાપ્યા, કલેવા અને તિલક ધરાવતા છોકરાઓને અમે કામથી કાઢી મૂક્યા છે। સુરતમાં આપણો એક ભાઈ સામે આવ્યો છે જેને શિખા અને તિલક પહેરવા પર કાઢી મૂકવામાં આવ્યો। આ શું કહેવા માંગે છે? આ પાછી અંગ્રેજોની જે વિચારધારા હતી એ જ વિચારધારા અહીંયા ફરીથી અમલ કરવામાં આવે છે કે હિન્દુઓ અને મુસલમાનોને વિભાજિત કરો અને પોતાનું શાસન જમાવી રાખો। આજે પિયુષ બંસલજી હવે આવી વાતો કરીને માફી માંગીને છૂટી જવા માંગે છે ત્યારે અમે ચોખ્ખો એમને સંદેશો આપવા માંગીએ છીએ કે માફી નહીં, તમે તમારી માનસિકતા બદલો અને એના માટે સૌથી પહેલા જે અમારા હિન્દુ ભાઈઓ સાથે અન્યાય થયો છે, એમને જોબમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, એમને તમે પાછા જોબ પર લાવો, એમને એમનું રોજગાર ફરીથી આપો। બીજું, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ઓડિટ કરાવવામાં આવે કે છેલ્લા વર્ષમાં કેટલા હિન્દુઓ સાથે એમને અન્યાય કર્યો છે આ પોલિસી અંતર્ગત અને એમની પરત બોલાવવામાં આવે ને એમના ઇન્ટરવ્યૂ લેવામાં આવે। અને ત્રીજું કે આ પોલિસી બહાર આવી તો કેવી રીતે આવી, જૂની હોય ગમે તે હોય, કોણે લાવી એ માણસને સામે લાવો, લોકોની વચ્ચે લાવો અને એને કામમાંથી બહાર કાઢવામાં આવે। કેમ કે આ પ્રહારો જે થઈ રહ્યા છે એ ભારતના સંવિધાન પર થઈ રહ્યા છે। આજે ભારતનું સંવિધાન આર્ટિકલ 25 અમને બધાને છૂટ આપે છે કે પોતાનો ધર્મ અમે અમારી રીતે ફોલો કરી શકીએ છીએ। એ ધર્મ પર પ્રહાર, એ આર્ટિકલ પર પ્રહાર કોઈ પણ આજે સહન નહીં કરી શકે અને આ લડત જે છે ફક્ત વડોદરા ગુજરાતની લડત નથી, આ ભારત દેશની લડત છે અને અમે અહીંયા જે બધા ઊભા છે એ કટિબદ્ધ છે કે અમે છેક સુધી આ લડતને પૂરી પાડીશું અને કેન્દ્ર સરકાર સુધી જઈશું।
સનાતનની વિરુદ્ધનું કોઈ બી કાર્ય સાંખી લેવામાં આવશે નહીં. એમનું એવું કહેવું હતું કે જેને બી ટીકો કર્યો હોય, ચોટી હોય, હાથમાં કલાવા હોય, એમને દુકાનમાં નોકરી મળશે નહીં અને દુકાનમાં આવવું હોય તો એમને એ નિયમો પાળવાના નહીં. તો એની વિરુદ્ધ આજે અમારી આ ચળવળ છે કે ભારત દેશની અંદર હિન્દુ મુસ્લિમ દરેકને પોતાનો ધર્મ પ્રમાણે ચાલવાનો અધિકાર છે. તો પછી આવા નિયમો શા માટે? અને જો એમને આવા નિયમોથી ચાલવું હોય તો પછી એમને લાહોરમાં એમની દુકાન કરવી જોઈએ. એમને અહીંયા ભારત દેશમાં આ રૂપિયા કમાવાનો કોઈ અધિકાર નથી.